નમસ્કાર, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, તમારો આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો, આજનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે બપોર પછીના 3:30 વાગ્યા. અને અત્યારે વ્લોગ ચાલુ કરવાનું સ્પેશિયલ એક કારણ છે. એ કારણ શું છે ને એ હું તમને આગળ જઈને બતાવીશ. પણ જોકે તમે મારું થંબનેલ તો જોઈ લીધું છે, એટલે માલુમ તો થઈ ગયું છે કે શું કારણ છે. તો ચાલો મિત્રો, આપણે અત્યારે ફોન આવ્યો તો એક ઓનલાઈન વસ્તુ મંગાવી હતી અને એ વસ્તુ લેવા માટે અત્યારે જવાનું છે. તો ક્યાં જવાનું છે અને શું છે વસ્તુ તે આગળ હું તમને બતાવતો જઈશ. પણ ચાલો મિત્રો, અત્યારે આપણે વસ્તુ લેવા માટે હવે બાઇક લઈને નીકળીએ. અને એ પહેલાં હું બતાવી દઉં આજે બપોરના ટાઈમે અમારા ભૌતિક કુમાર શું કરે છે. નહીં જો શું કરે છે, જો આ બે બાબુડા શું કરે છે, બોમ્બ ફોડે છે. અને ક્યાંય તું લાવ્યો તો? હે, મેળામાંથી? તો જો આ બે અત્યારે ફટાકડા ફોડે છે. લાયા હતા નાના ભીત ભડાકા. તો આવું કોઈ કરે છે. તો ચાલો મિત્રો, હવે અત્યારે આપણે બહાર જઈ અને વસ્તુ લઈ આવી. તો ચાલો તે વસ્તુ લેવા માટે પહોંચીએ. તો ચાલો આગળ હું તમને બતાવીશ એ વસ્તુ ક્યાંથી અમારી આવે છે ને અને ક્યાં સુધી અમારે લેવા જવું પડે છે એ તમામ માહિતી આપીશ. તો ચાલો મિત્રો, નીકળી આવે. તો મિત્રો, ફાઇનલી અત્યારે આપણે સરા પહોંચવા આવી ગયા છીએ. અને મિત્રો, આજે આપણે જે ઓનલાઈન વસ્તુ મંગાવી હતી ને એ વસ્તુ છે આપણે ફ્લિપકાર્ટમાં આવવાની હતી. અને ફ્લિપકાર્ટમાંથી જોકે મંગાવી હતી. અને એ છે વાયરલેસ માઇક આપણું. અને મિત્રો, બીજી જો મેં ઓનલાઈન વસ્તુ મેં મંગાવીને તો મોટાભાગે સરામાં જ આવી જાય છે. મેશોમાં મંગાવી કે એમેઝોનમાં મંગાવી તો સરામાં આવી જાય છે. પણ આ વખતે ફ્લિપકાર્ટમાં આપણે એ વસ્તુ મંગાવી હતી. અને એ વસ્તુ સરાનું એડ્રેસ નાખ્યું હતું, પણ આપણે સરનામાને ભૂલ હોય કે બીજું કોઈ તકલીફ હોય એ નથી ખબર. પણ આપણી વસ્તુ ધાંગધ્રાથી અત્યારે રતનપર પહોંચી ગઈ છે. અને આપણે ફોન આવ્યો હતો અને આપણે રતનપર એ વસ્તુ લેવા જવાનું છે. તો ચાલો મિત્રો, હવે રતનપર હું જાઉં અને અમારી વસ્તુ આજે લઈ લઉં. તો ચાલો મિત્રો, હું આગળ તમને બતાવીશ વસ્તુ કેવી છે ને તે. અને બીજી અને જોકે હું ભૂલ થઈ હતી શું તે તમામ હું બતાવીશ. તો ચાલો મિત્રો, વસ્તુ શું છે ને એ પહેલાં હું તમને બતાવી દઈ રતનપર જઈને. તો ચાલો મિત્રો, રતનપર પહોંચીએ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે જે ઓનલાઈન વસ્તુ મંગાવી હતી ને એ વસ્તુ આપણે આવી ગઈ છે. અને એ વસ્તુ આવી હતી રતનપર. અને આપણે રતનપર એ વસ્તુ લેવા માટે આવી ગયા છીએ. કારણ કે સરા આપણે મંગાવી નથી, પણ સરા સુધી તે દેવા નહોતા આવ્યા, એટલે આપણે રતનપર લેવા આવવું પડ્યું. અને વસ્તુ છે શું, તો જો કે આપણે આ વસ્તુ છે ફ્લિપકાર્ટમાંથી વાયરલેસ માઇક મંગાવ્યું હતું તે છે. તો ચાલો એ વસ્તુ લઈ લીધી અને હવે આપણે ઘર તરફ રિટર્ન જઈએ. તો ચાલો મિત્રો, ઘર તરફ જઈએ હવે. જો મિત્રો, અત્યારે વરસાદ આવે એવું થયું છે ને, તો જો કેટલા બધા પક્ષીઓ આવી ગયા છે. ચકલીઓ છે જો ફળિયામાં. સામે પણ કેટલી બધી ચકલીઓ છે. નીચે પણ આ જો ચકલીઓ અત્યારે ચોખા ચણી રહી છે. અને સામે આંબલી રહે ને ત્યાં પણ ઘણી બધી ચકલીઓ છે. કંઈક આવું છે અત્યારે સાંજના ટાઈમે વરસાદનું વાતાવરણ હોવાથી અત્યારે ચકલીઓ ચણવા આવી ગઈ છે. જો આવું હોય વાતાવરણ અમારે સાંજના ટાઈમનું. તો મિત્રો, રતનપરથી ફટાફટ આપણે એવું પાર્સલ લઈને ઘરે પહોંચી ગયા. કારણ કે ફટાફટ આવવાનું કારણ એવું છે કે જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ઘમઘોર વાદળા થઈ ગયા છે. કેટલો ઘમઘોર વાદળા છે. તો વરસાદ આવે ને એવું લાગે એવું હતું ને, એટલે ફટાફટ આપણે ઘરે આવી ગયા અને આપણું પાર્સલ પણ લેતા આવ્યા. અને મિત્રો,
આ પાર્સલની વાત કરીએ ને તો આપણું આ પાર્સલ છે વાયરલેસ માઇક, અને એ લેવાનું કારણ એક એવું છે કે આપણી પાસે એક માઇક હતું બોયાનું, અને એક બીજું પણ વાયરલેસ માઇક હતું, તે ખરાબ થઈ ગયું. એટલે આપણે આ ગ્રેનાનું વાયરલેસ માઇક મગાવ્યું હતું, અને એની કિંમતની વાત કરીએ ને તો 685 રૂપિયા એની કિંમત છે. લગભગ 685 એવી કે આજુબાજુ કિંમત છે. અને મગાવ્યું હતું અને આપણે લઈને આવી ગયા છીએ. અને આ માઇકની ક્વોલિટી કેવી છે એ તો આગળ તમને હું બતાવીશ. પણ બોયા માઇક હતું ને એનું બેકગ્રાઉન્ડ નોઇસ બહુ જ આવતું હતું. ગળદીની હોય ને ત્યારે રેકોર્ડિંગ કરવું હોય ને ત્યારે બહુ મજા નથી આવતી. એટલે આપણે આ ખર્ચો કરી નાખ્યો અને લઈ આવ્યા, ઓનલાઈન મગાવ્યું હતું ત્યાંથી. તો અને આના રિવ્યૂ ને હું તમને પછી બતાવીશ કેવું આવે છે કેવું નહીં. અને આનું અનબોક્સિંગ આજે નથી કરવાનું, કારણ કે વાદળછાયું વાતાવરણ છે ને એટલે. અને આપણે કાલ અનબોક્સિંગ કરશું ત્યારે એક ફરી વિડીયો આવશે અને બતાવશું કેવો માઇકને એવું છે અને કેવું છે તે તમામ બતાવશું. તે માટે મારા આગળના વિડીયો જોવાનું ચૂકશો નહીં. મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.